નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિ પ્રયોગો અને કહેવતોના ભાગ 17 ની અંદર। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને પ્લીઝ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ટોપી પહેરાવવી એટલે મૂર્ખ બનાવવું। ઠણઠણ ગોપાલ હોવું એટલે નિર્ધન હોવું। ઠરી ઠામ થવું એટલે સ્થાયી થવું। ઠંડા પહોરનું એટલે ગપ જેવું। ઠાઠા ભાંગવા એટલે ખૂબ માર મારવો। ઠામ ઠેકાણા વગરનું હોવું એટલે ઢંગ ધડા વગરનું હોવું। ઠેકાણું કરવું એટલે યોગ્ય સ્થાને ગોઠવી દેવું। ઠેકાણે લાવવું એટલે સમજાવીને સુમાર્ગે વાળવું। ઠેબે ચડાવવું એટલે દરકાર ન કરવી। ઠોકર ખાવી એટલે નસીહત મળે તેવી ભૂલ ખાવી। ડખો કરવો એટલે નકામી વાત કે કજિયો કરવો। ડગલું ભરવું એટલે કામ કરવા તત્પર થવું। ડફણા મારવા એટલે ફટકા મારવા। ડબકા મેલવા એટલે જાણ્યા વિના બોલવું। ડબડબ કરવું એટલે વચમાં ગાલમેલ કરવી। ડહાપણ ડહોળવું એટલે વગર સમજ્ય વાત ઉમેરવી। ડહોળી મૂકવું એટલે બગાડી મૂકવું। ડંકો વગાડવો એટલે કીર્તિ ફેલાવવી। ડાઘ ભૂંસાવો એટલે વેર ભૂલી જવું। ટાંચું ફેરવી નાખવું એટલે મોઢા ઉપર માર। તો મિત્રો, આ હતા ભાગ 17 ના રૂઢિ પ્રયોગો અને કહેવતો। તો મિત્રો, જેટલા જણા આ વિડીયો જોવે છે એટલા પ્રમાણમાં લાઈક મળતા નથી। પ્લીઝ મિત્રો, લાઈક કરો જેથી કરીને અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધારે મળે। તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને શેર જરૂરથી કરજો।